હાલ રાજકારણને લઈને મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે। પાટણ કોંગ્રેસમાં ઉકળાટ વચ્ચે મહત્વના સમાચાર। કિરીટ પટેલની હાઈકમાન્ડ સાથે વાતચીત। કિરીટ પટેલ નહીં આપે રાજીનામું। એમને વિશ્વાસ આપ્યો છે કે 4-5 દિવસની અંદર 4 તારીખ બાદ જ્યારે આ યાત્રા જેવી પૂરી થશે એવી યાત્રા પૂરી થયા પછી તમારી જે બંને માગણીઓ છે એ બંને માગણીઓ વિશે અમારો નિર્ણય લેવાઈ ગયો છે। શિસ્ત કમિટીની મિટિંગ બોલાવી અને તાત્કાલિક અમે જે વ્યક્તિએ ચાલુ સભામાં પ્રદેશ મોવડી મંડળની આગેવાનીમાં એમની હાજરીમાં જે પાર્ટીને નુકસાન કરવાનો અને પાર્ટીને બદનામ કરવાનો અને અમને ભાષણ રોકવાનો પ્રયાસ કર્યો તો એમની સામે એક્શન લેવામાં આવશે। અને જે અમારા વિરુદ્ધમાં જે વ્યક્તિઓએ કામ કર્યું હતું એવા વ્યક્તિઓ કોણ છે એમના નામ એ જે પ્રદેશ કક્ષાએ એમને સમાવવામાં આવ્યા છે એમને રદ કરવામાં આવશે। એટલે એમને અમને વિશ્વાસ આપ્યો છે, ખાતરી આપી છે અને એમના વિશ્વાસ અમારા પ્રદેશ પ્રમુખના અમને જે વિશ્વાસ અને બાંયધરી આપી છે એના આધારે હાલ પૂરતું અમે રાજીનામું આપવાનું અમે રદ કર્યું છે। પરંતુ આ સમગ્ર બાબતની જાણ અમે પત્ર લખી અને જે હકીકત બની છે એ અંગ્રેજીની અંદર અમે ડ્રાફ્ટ તૈયાર કર્યો છે અને એ ડ્રાફ્ટ અમે કેસી વેણુગોપાલ અને એઆઈસીસીને મોકલી આપીશું। કિરીટભાઈ, આ કોણ વ્યક્તિઓ હતા જે ખોટી નિમણૂક જે વ્યક્તિઓ તમે નામ જો કે અમને કહો ને કે એવું કે જે આ પાર્ટીની અંદર અમને કોન્ફિડેન્શિયલ રિપોર્ટ માગેલો હતો તો પાર્ટીની અંદર અમે 2017 અને 2022ની અંદર અમે નામ આપેલા છે। પાર્ટીની અંદર એઆઈસીસીની અંદર અને પીસીસીની અંદર આવા નામ એ પડેલા છે। કોન્ફિડેન્શિયલ રિપોર્ટ એ પાર્ટી પાસે છે। એ પાર્ટી જ્યારે એ ઉપર એક્શન લેશે ત્યારે અમે નામ જાહેર કરીશું। સાહેબ, એક હિન્દીમાં એટલે અત્યારે તો કેન્સલ ન રાજીનામું હાલ કેન્સલ કે મોકૂફ કેન્સલ નહીં, આ લખने नहीं तैयार थे। किरीटभाई, आपकी नाराजगी दूर हुई है, हाईकमान से बातचीत हुई है, क्या डिसीजन लिया गया है इस्तीफे के बाद? आज हमने 3 बजे तक दंडक पद से इस्तीफा देने की बात की थी। 3 बजे से पहले हमारे जिला प्रमुख, हमारे तीनों साथी विधायक अमृत जी, दिनेश जी और विमल चुड़ासमा, ये सबकी हाजिरी में हमारे प्रदेश प्रमुख की, हमारे डिस्ट्रिक्ट प्रेसिडेंट की हाजिरी में अमित भाई का फ़ोन आया और अमित भाई ने ये जो इश्यू हमारी 2 मांगे थी, एक मांग जो राधनपुर में जो हादसा हुआ था, चालू सभा में हमको जो सभा में डिस्टर्ब करने का प्रयास किया था और 2017 और 2022 में हमारे अगेंस्ट में विधानसभा के चुनाव में जिसने काम किया था उनको एससी का जो संगठन स्टेट लेवल का बना है, एससी मोर्चा का, इसमें उनको नियुक्त किया गया है। और ये दोनों बात हमारी पार्टी ने मानी है और ये जो अभी यात्रा चल रही है, ये यात्रा पूरी होने के बाद 2-3 दिन में ये दोनों जो इश्यू है वो साथ में बैठ के उसको उलझाने की बात की है। और ये जो इश्यू है, हमारी जो मांग है उस पर वो निर्णय लेंगे, ऐसी बात की है। इसलिए हमने अभी ये जो हमारा रेजिग्नेशन देने की बात थी वो अभी मुलतवी रखी। ચલો 1 to 1 નહીં હો ને। अब 1 to ने चार पीवा से बता, રિપોર્ટ તો